દુકાન રાત્રે 12 વાગે અહીંયા સામે જુઓ ઉકાનગર પાસે સિદ્ધિવિનાયક માર્કેટ છે ત્યાં અચાનક આવીને ઓવરટેક કરી એકદમ 3 ફીટ હવે રોકાઈને એ લોકો મને બહાર આવ્યા અને મારી ગાડી પર ચડીને લાત મારવા લાગ્યા. એકદમ ખાલી સાઈડથી તોડવા લાગ્યો ગ્લાસ અને પછી બહાર આવ્યા બહાર ના આવ્યા તો પાઇપ પડે સામે જુઓ પાઇપ પડે મારી ગાડી પર કર્યું અમને ગ્લાસ તોડી નાખ્યા, સાઈડનો ગ્લાસ તોડ્યો. પછી એમ કે બહાર પછી માણસ મારી ગાડીમાં બેસી ગયો. એમનો અપહરણ જેવો ઈરાદો લાગતો હતો. સાઈડમાં લઈ લે પછી લોકોની ભીડ થઈ ગઈ તો એ લોકો ભાગી ગયા. ના એ મેં આ ઈસમનો ઓળખતો નથી, પહેલી વાર જ જોયા હતા એ લોકો. અજાણ્યા શખ્સો હતા. એકદમ આવીને મને એવું બીવડાયું એ લોકો. બહાર એક માણસ ગાડીમાં બેસી ગયો. મારે તો આવું કંઈ મને કંઈ મારી કોઈ જોડે દુશ્મની નથી, પણ આ લોકો અપહરણ કે લૂંટના ઈરાદાથી આવ્યા એવું લાગે છે. તમારા ઉપર શા માટે હુમલો? ઘણા બધા લોકો હા, ગાડીઓ તો ઘણી બધી હતી, મારા પાછળ પણ બી હતી, પણ એ લોકો મારી જ ગાડી રોકાઈને અને આવું કામ કરેલું મારો. નહીં, મને કોઈનો પર શક નથી. અરજી લખી છે FIR અત્યારે પોલીસ સામેની તપાસ બહાર આવ્યું નથી. કાલે અમે ગયા તો સાહેબ હતા ને એમ કહીને મને પાછું મૂકી. કઈ ગાડી હતી બિચારા બ્રેઝા ગાડી હતી, મારુતિની ગ્રે કલરની ગાડી હતી. 4 લોકો હતા અને એકદમ આવીને ગાડી પર જ હુમલો કર્યો. મારી જોડે મહિન્દ્રા કાર હતી, બ્લેક કલરની કાર. એમાં તોડફોડ થઈ ગઈ. શું લાગીને કોઈ નશો કરેલું હોય નાખતું હતું તો એવું ના, એ મેં આટલા ધ્યાનથી જોયું ને, પણ લગભગ એ લોકોએ જે કામ કર્યું છે નશાની હાલતમાં જ હોય એવું લાગે છે. એ લોકો નશામાં એક બનાવ વાસણા પોલીસ સ્ટેશનની હદમાં થાર ગાડીને 23 તારીખે રાતના સમયે રોકી અને એક અજાણી બ્રેઝા ગાડીના માંથી 3 થી 4 માણસો ઉતરી અને થાર ગાડીના ચાલકને રોકવાનો પ્રયાસ કરે છે તથા ગાડીની સાથે રોકવા માટેના પ્રયાસના ભાગરૂપે એને ઉપર તોડફોડ કરે છે. એવો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા, જે વિડીયોની આધારે તપાસ કરતા ઉપરોક્ત જે થાર ગાડીના જે નંબર છે GJ01WM1616 છે અને જેના વ્યક્તિ છે ચલાવનાર શાહનવાજ મોહમ્મદ યાસીન કરીને છે, જે ગ્યાસપુરનો વતની છે. ઉપરોક્ત બનાવ અનુસંધાન એવું છે કે અરજદારશ્રીએ આ જે થાર ગાડીવાળા છે એને એક અરજી પોલીસ સ્ટેશનમાં 23 તારીખે મોડી રાતે 1:30 આસપાસ આપેલી, જેમાં પોતે પોતાની પર્સની દુકાન હોય એ પર્સની દુકાન બંધ કરી જમાલપુરથી પોતાના પરિવારના ઘરે જતો હતો. એ દરમિયાન પાછળથી એક બ્રેઝા ગાડીએ ઓવરટેક કરી અને એને ઊભો રાખી અને એવું કીધું કે તમે પાછળ કોઈ બનાવ બનાવી કે ફાયરિંગ કરીને આવેલ છો, ઊભા રહ્યો. અરજદારે એવું કીધું છે કે મેં આવો કોઈ બનાવ કર્યો નથી. બંને વચ્ચે થોડી ટસલ થાય છે. થાર ગાડીને રોકવાના પ્રયાસ કરે છે. જે પ્રયાસના ભાગરૂપે થાર ગાડીમાં આવેલા 4 અજાણ્યા ઈસમો જે લખાવે છે, જેના નામ ઠામ એને ખ્યાલ નથી, એને ગાડીને રોકવાના પ્રયાસના ભાગરૂપે ગાડીના ગ્લાસ ઉપર અને સાઈડ ગ્લાસ ઉપર કોઈ સાધન વડે તોડફોડ કરતા એને નુકસાન ગયેલ છે, જે અરજી તેઓએ આપેલ છે. ત્યારબાદ અરજદારશ્રીનો સંપર્ક કરતા અરજદારશ્રીના ફેમિલીમાંથી કોઈ સેલ્ફી હોસ્પિટલની અંદર એડમિટ છે, એટલે અરજદારશ્રીએ જણાવ્યું છે કે હું એમની ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યારબાદ મેં અરજી આપેલી છે. અરજીની આગળની કાર્યવાહી માટે હું જાતેથી પોલીસ સ્ટેશન ખાતે આવી જઈશ. બ્રેઝા ગાડી ક્યાંની હતી સાહેબ? બ્રેઝા ગાડીનો નંબર JJ07DA2249 મળેલ છે, જેના RTO નંબર આધારે તપાસ ચાલુ છે અને RTO નંબર સિવાય હાલ એ ગાડી કોણ વાપરે છે તેની પણ તપાસ ચાલુ છે. વિશેષ તપાસ ફરિયાદી અરજદારશ્રી જે આવે અને એ જણાવે ત્યારબાદ જ આગળની વધુ તપાસ થઈ શકશે. એમાં કોઈ હકીકત ખુલશે તો એ બાબતે જરૂરી જે કંઈ કાર્યવાહી કરવાની થશે તે કાર્યવાહી કરવામાં આવશે. એ બાબતે આપને પાછળથી જાણ કરવામાં આવશે. ફરિયાદી સાથે એવું તો શું થયું હતું જે પ્રમાણે આક્ષેપ કરવામાં આવ્યો કે તમે આગળ ફાયરિંગ કરી? ફરિયાદીશ્રીએ જે જણાવ્યું છે એ અરજી આપીને ફરિયાદીશ્રી જતા રહ્યા છે. ત્યારબાદ એની વધુ પૂછપરછ બાકી છે. એનો સંપર્ક ઇન્ચાર્જ વિજયપુર હાલના ઇન્ચાર્જ PI અને વિજયપુર PI દ્વારા કરવામાં આવેલ છે. હાલ એના રિલેટિવ સેલ્ફી હોસ્પિટલ ખાતે એડમિટ હોય અને હું એમની ટ્રીટમેન્ટ અને કાર્યવાહી પૂરી કરી
અને હું તપાસમાં સહકાર આપવા માટે વાસણા પોલીસ સ્ટેશન આવીશ તેવી હકીકત જણાવેલ છે. તેઓની પૂછપરછ અને બાકી ત્યારબાદ જ ખ્યાલ આવશે કે આ એકચ્યુઅલી પરિસ્થિતિ શેના હિસાબે છે, કોઈ જૂની અદાવતનો ઝઘડો હતો કે કોઈ રોડ રેસિંગનો મામલો હતો કે ક્ષણિક આવેગના હિસાબે કોઈ બનેલો બનાવ છે, એ ત્યારબાદ જ કહી શકાશે. અને જે કંઈ હકીકત હશે એની આપને પાછળથી અલગથી જાણ કરવા પડશે. હુમલાખોરો કોણ હતા સાહેબ એ જાણો? 4 અજાણ્યા ઈસમો હતા. એ બાબતે આપણે જે રીતે વાત કરી, 4 અજાણ્યા ઈસમ એને લખાવ્યા છે, જેનો ગાડી નંબર આપ્યો છે, જે આધારે તપાસ ચાલે છે.